ધન્યવાદ પિતા પરમેશ્વરની આપણે સ્તુતિ કરી પિતા પરમેશ્વરની આપણે જય જયકાર દાદા સુધી આપણે સાચો સંબંધનો સુંદર સમય સુંદર બાર સુંદર રવિવાર આપણા જીવનમાં આપ્યો તેમનો આભાર માનની સ્તુતિ તેમનો આભાર માન જેટલી તેમની સ્તુતિ જેટલી એમનો પ્રશંસા કરે તે પછી આપણે જીવનમાં તેનો ઉપકાર માનવા માટે દિવસ આપે તે મને આપણે તેમનો આભાર માન તેમની સ્તુતિ અત્યાર સુધીનો આપણે સાચું સંબંધ હરે જરૂરત પૂરી પડી તે બધા એમનો આભાર તેમની સ્તુતિ કરી પિતા પરમેશ્વરની દયાથી આપણે તેની હજુમાં આવી શક્યા છે અને આવ્યું છે તેમ મામા તેમની સ્તુતિ કરે આવો આપણે બાઇબલ વંશમાં જોઈએ બાઇબલ વંશમાં જોઈએ તેના આપણે પૂછી પ્રાર્થના કરીશું ત્યાં પછી બાઇબલ વંશમાં જઈશું આવો આપણે આંખો બંધ કરી તથા પ્રાર્થનામાં જોઈએ હાલેલુયા 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 ધન્યવાદ 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 બે રાજ્યોના રાજા પ્રભુના પ્રભુ અમે તમારો આભાર માને છે તમારી સ્તુતિ કરે છે સુંદર સમય સુંદર પને સુંદર સાબતવારનો દિવસ રવિવાર તમે અમારા જીવનમાં આપ્યો છે તે બધા અમે તમારો આભારની સ્તુતિ કરી તમારો જેટલો આભારમાં જેટલી સ્તુતિ કરી તેટલી ઓછો છે કેમ કે તમારી ઈચ્છા હતી તમારી અમે આજનો દિવસ જોઈ શકીએ અને અત્યારે અમે તમારા ચરણોમાં આવી શકીએ તે બધા અમે તમારો જવાબમાં તમે સ્તુતિ કરી તમે મહાન દેવો એ છો રાજા પ્રભુના પ્રભુ પ્રથમ દર છેલ્લા આદિના જે છે અને જે આવનાર છે અને જે ભરું કરે છે તેઓ અમને પિતા પરમેશ્વર બન્યા છો તે બધા અમે તમારો આભાર એ કરે અમે તમારો જેટલો આભાર જેટલી સ્તુતિ કરી જેટલી પ્રશંસા કરી તેટલી ઓછી છે તે મને પણ અમે તમારો ધન્યવાદ અમે હજારો જીવોથી લાખો જીવોથી કરોડો જીવોથી અબજો જીવોથી પણ આભાર તો પાઉં છો ભાઈ એટલા તમે ઉપકારો અમારા ઉપર કર્યા છે તે બધા પણ અમે તમારો આભારમાં તમે સ્તુતિ કરી હતા અમે તમારા વચનોમાં જઈએ છીએ ત્યાં તમે આશીર્વાદની કોનો અમે તમારા વચ્ચે અમે શીખીએ તમે એવું થવા છો અમારા પાપ ગુણ આપણો નફા બાબતો એ સમાન મતખીસ ઈશ્વરનો પ્યાદા સાંભળ્યો સ્વીકાર કરો બાપ આમે આવો આપણે બાઇબલ ખોલીશું તથા બાઇબલ વાંચવામાં જઈશું આવો આપણે બાઇબલ વાંચન કરીએ ઉત્પત્તિનું પુસ્તક તેનો 26મો અધ્યાય પછીનો 27મો અધ્યાય છે તે આપણે કરીશું હાલેલુયા અને ત્યાં આપણે એમાં લખવામાં અને એમ થયું કે ઈસાક વૃદ્ધ થયો અને તેની આંખોનું તેજ એટલું બધું ઘટી ગયું કે તે દેખી શક્યો ન હતો ત્યારે તેણે પોતાના મોટા દીકરા એસાવને બોલાવીને કહ્યું મારા દીકરા અને તેને કહ્યું આ રહ્યો અને તેને કહ્યું જો હવે હું વૃદ્ધ થયો છું મારો મરવાનો દિવસ હું નથી જાણતો માટે હવે તું તારા હથિયાર એટલે તારો ભાથો તથા ધનુષ જંગલમાં જા અને મારે માટે શિકાર મારી લાવ અને મને ભાવે છે તેવું સ્વાદિષ્ટ ખાવાનું તું મારા માટે તૈયાર કર ને મારી પાસે લાવ કે હું ખાઉં અને મરવા અગાઉ મારો જીવ તને આશીર્વાદ આપે અને ઈસાક તેના દીકરા એસાવની સાથે બોલતો હતો ત્યારે રેબેકાએ સાંભળ્યું અને એસાવ શિકાર મારી લાવવા માટે જંગલમાં ગયો અને રેબેકાએ પોતાના દીકરા યાકૂબને કહ્યું જો તારો ભાઈ એસાવની સાથે તારા પિતાએ એમ બોલતા મેં સાંભળ્યું છે કે તું શિકાર કરી લાવીને મારી માટે સ્વાદિષ્ટ ખાવાનું તૈયાર કરજે હું ખાઉં ને મરું કહું યહોવાની આગળ હું તને આશીર્વાદ આપું હવે મારા દીકરા તને હું યાતના આપું છું તે પ્રમાણે મારું કહ્યું કર હવે તું ટોળામાં જાને તેમાંથી બકરીના 2 સારા રવાડા મારી પાસે લાવ અને તેઓનું તારા પિતાને ભાવે છે તેવું સ્વાદિષ્ટ ખાવાનું હું તેમને માટે તૈયાર કરીશ અને તે તારા પિતાની આગળ મોકલજે કે તે ખાઈને પોતાના મરણ અગાઉ તને આશીર્વાદ આપે અને યાકૂબે પોતાની મા રેબેકાને કહ્યું જો મારો ભાઈ એસાવ કેસી માણસ છે ને હું તો સુંવાળો માણસ છું કદાચ મારા પિતા મારા પર હાથ ફેરવે અને હું તેમને થગનારા સરખો દેખાવું અને હું આશીર્વાદ તો નહીં પણ શાપ મારે માથે લાવું અને માએ તેને કહ્યું મારા દીકરા તે શાપ મારા પર આવો માત્ર મારું કહેવું માન ને જઈને મારે માટે તેઓને લાવ અને તેને જઈને તે લીધા ને તેની માની પાસે લાવ્યું અને તેના પિતાને ભાવતું હતું એવું સ્વાદિષ્ટ ખાવાનું તેની માએ તૈયાર કર્યું ને રેબેકાએ તેના જ્યેષ્ઠ દીકરા એસાવના સારા કપડાં જે તેની પાસે ઘરમાં હતા તે લઈને તેના નાના દીકરા યાકૂબને પહેરાવ્યા અને તેના હાથ પર તથા તેના ગળાના કેશહિત ભાગ પર તેણે બકરીના લવાળાના ચામડા બાંધ્યા અને સ્વાદિષ્ટ ખાવાનું તથા રોટલી જે તેણે તૈયાર કર્યા હતા તે
તેના દીકરા યાકોબના હાથમાં આપ્યા. અને યાકોબે પોતાના પિતા પાસે જઈને કહ્યું, મારા પિતા તેને કહ્યું, જો, હું આ રહ્યો. મારા દીકરા, તું કોણ છે? અને યાકોબે પોતાના પિતાને કહ્યું, હું એસાવ તમારો જ્યેષ્ઠ દીકરો છું. જેમ તમે મને કહ્યું હતું તેમ મેં કર્યું છે. હું વિનંતી કરું છું કે બેઠા થઈને મારો શિકાર ખાઓ, કે તમારો જીવ મને આશીર્વાદ આપે. અને ઈસાકે પોતાના દીકરાને કહ્યું, મારો દીકરા, આટલામાં તને કેવી રીતે મળ્યું? અને તેને કહ્યું, યહોવા તમારા દેવ મને લાવી આપ્યું. અને ઈસાકે યાકોબને કહ્યું, મારા દીકરા, પાસે આવ, કે હું તને અરખી જોઉં કે તું જ મારો દીકરો એસાવ છે કે નહીં. અને યાકોબ તેના પિતા ઈસાકની પાસે ગયો, અને તે તેને અરખ્યો, ને કહ્યું, સાદ તો યાકોબનો સાદ છે ખરો, પણ હાથ તો એસાવના હાથ છે. અને તેના હાથ તેના ભાઈ એસાવના સરખા કેસરી હતા, માટે તેણે તેને ઓળખ્યો નહીં. અને ઈસાકે તેને આશીર્વાદ આપ્યો, અને તેણે કહ્યું, શું તું મારો દીકરો એસાવ જ છે? યાકોબે કહ્યું, એ જ. અને એસાવે કહ્યું, એ મારી પાસે લાવ, કે હું મારા દીકરાનો શિકાર ખાઉં, કે મારો જીવ તને આશીર્વાદ આપે. અને યાકોબ તેની પાસે લાવ્યો, ને તેને ખાધું. અને યાકોબ તેને માટે દ્રાક્ષારસ લાવ્યો, ને તેને પીધો. અને તેના પિતા ઈસાકે તેને કહ્યું, મારા દીકરા, હવે પાસે આવ ને મને ચૂમ. અને તે પાસે આવીને તેને ચૂમ્યો. અને ઈસાકે તેને રૂંગણાની વાંસ લીધી, ને તેને આશીર્વાદ આપ્યો, અને કહ્યું, જો યહોવાથી આશીર્વાદ પામેલા ખેતરની વાંસ સરખી મારા દીકરાની વાંસ છે. માટે દેવ તેને આકાશનું ઝાકળ ને પૃથ્વીની રસાળ જગ્યા તથા પુષ્કળ ધાન્ય તથા દ્રાક્ષારસ આપો. લોકો તારી સેવા કરો, ને જાતિઓ તારી આગળ નમો. તારો ભાઈઓનો ધણી થાય, અને તારી માના દીકરા તારા આગળ નમો. જે હરેક તને શાપ આપે તે શાપિત થાય, ને જે તને આશીર્વાદ આપે તે આશીર્વાદિત પામે. અને એમ થયું કે જ્યારે ઈસાક યાકોબને આશીર્વાદ આપી રહ્યો, ને યાકોબ પોતાના પિતા ઈસાકની આગળથી બહાર ગયો, તે જ સમયે તેનો ભાઈ એસાવ શિકાર કરવા પરથી પાછો આવ્યો, અને તે પર સ્વાદિષ્ટ ખાવાનું તૈયાર કરીને તેના પિતાની પાસે લાવ્યો. અને તેના પિતાને કહ્યું, મારા પિતા, ઉઠો, અને તમારા દીકરાનો શિકાર ખાઓ, કે તમારો જીવ મને આશીર્વાદ આપે. અને તેના પિતા ઈસાકે તેને કહ્યું, તું કોણ? અને તે બોલ્યો, હું તમારો જ્યેષ્ઠ દીકરો એસાવ છું. અને ઈસાક બહુ થરથર ધ્રુજ્યો, ને બોલ્યો, ત્યારે જે શિકાર મારી પાસે લાવ્યો હતો તે કોણ? તે સર્વમાંથી તારા આવ્યા અગાઉ મેં ખાધું, ને તેને આશીર્વાદ આપ્યો, અને તે આશીર્વાદ થશે પણ ખરો. અને એસાવ પોતાના પિતાની વાત સાંભળી ત્યારે તે બહુ મોટી તથા કારમી બૂમ પાડીને રડ્યો, ને પોતાના પિતાને કહ્યું, મારા પિતા, મને પણ આશીર્વાદ આપ. અને ઈસાકે તેને કહ્યું, તારા ભાઈ આવીને ધ્રુજતાથી તારો આશીર્વાદ લઈ લીધો છે. અને એસાવે તેને કહ્યું, શું તેનું નામ યાકોબ ઠીક નથી પાડ્યું? કેમ કે તેણે 2 વાર મને છેતર્યો છે. તેને મારું જ્યેષ્ઠપણું લઈ લીધું, અને હવે જુઓ, તેને મારો આશીર્વાદ પણ લઈ લીધો છે. અને તેને કહ્યું, શું તમે મારે માટે કંઈ પણ આશીર્વાદ રાખ્યો નથી? અને ઈસાકે ઉત્તર આપીને એસાવને કહ્યું, જો મેં તને તારો ધણી કર્યો છે, ને તેના સર્વ ભાઈઓ તેના દાસો થવાને માટે મેં તેને આપ્યા છે, અને પોષણને માટે ધાન્ય તથા દ્રાક્ષારસ મેં તેને આપ્યા છે, તો હવે મારા દીકરા, હું તારે માટે શું કરું? અને એસાવે પોતાના પિતાને કહ્યું, મારા પિતા, શું તમારી પાસે કેવળ એક જ આશીર્વાદ છે? મારા પિતા, મને પણ આશીર્વાદ આપો. અને એસાવ પગ મૂકીને રડ્યો. અને તેના પિતા ઈસાકે તેને ઉત્તર આપીને કહ્યું, જો પૃથ્વીની પુષ્કળ તથા ઉપરના આકાશના ઝાકળથી તારો વાસો દૂર રહેશે, અને તું તારી તલવારથી જીવશે, અને તું તારા ભાઈની સેવા કરશે. પણ એમ થશે કે જ્યારે તું છૂટી જશે ત્યારે તું તારી ગરદન પરથી તેની જુસરી કાઢી નાખશે. અને યાકોબે તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો, તે આશીર્વાદને કારણે એસાવ યાકોબનો દ્વેષ કર્યો,
અને એસાવે મનમાં કહ્યું, મારા પિતાને માટે શોકના દિવસ પાસે છે, ત્યારે હું મારા ભાઈ યાકોબને મારી નાખીશ. અને રેબેકાને તેના જ્યેષ્ઠ દીકરા એસાવની એ વાત કહેવામાં આવી, અને તેણે પોતાના નાના દીકરા યાકોબને તેડી મંગાવ્યો ને તેને કહ્યું, જો તારો ભાઈ એસાવ તને મારી નાખવાનું ધારીને તારા વિશે પોતાના મનને શાંત પાડે છે, અને હવે મારા દીકરા મારી વાત માન અને ઉઠીને મારા ભાઈ લાબાનની પાસે હારાનમાં નાસી જા, અને તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઉતરે નહીં ત્યાં સુધી થોડા દિવસ તેની પાસે રહે. તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઉતરે ને તેને તે જે કર્યું છે તે વિસરી જાય, ત્યારે હું તને ત્યાંથી તેડાવીશ. એક જ દિવસે તમે બંનેથી હું કેમ વિયોગી થાઉં? અને રેબેકાએ ઈસાકને કહ્યું, હેથરની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું. આ હેથરની દીકરીઓ જીવી, જો યાકોબ દેશની દીકરીઓમાંથી પસંદ કરે તો મારે જીવવું શા કામનું? પ્રભુ તેના વાંચેલા વચનોને ખૂબ ખૂબ આશીર્વાદિત કરે. આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં જોઈએ. આવો આપણી આંખો બંધ કરી તથા પ્રાર્થના કરીએ. હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર, અમે તમારો આભાર, તમે સુધી અત્યાર સુધી તમે અમને સાથે તમે સહાય મદદ કરી સાથે પાસે તે બધા અમે તમારો આભાર માની તમે સુધી ગઈ જેટલો આભાર માન જેટલી સુધી ગઈ તેટલો ઓછો તમે અમને બચાવો છે સાચવાને અત્યારે છેલ્લી પ્રાર્થના પર તમે અમને દોરી લાવ્યા છે આટલી તેમ મને પણ અમે તમારો આભાર નીકળે છે. તમે અમને બચાવી રાખો, તમે અમને સંભાળી રાખો, તમે અમને શીખવાડી રાખો, એવું તમે થવાનું પિતા અમારામાં ના ગમતી બાબતો પિતા પરમેશ્વરનામાં દૂર થાય એવું થવાને જોઈશું નામમાં અમે પ્રાર્થના